છેલ્લા 6-7 દિવસથી ગુજરાતમાં કમોસમી માવઠાનો વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે ગુજરાતના ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો છે ને ગુજરાતના ખેડૂતોનો પાક પાણીમાં ધોવાઈ ગયો છે. તો ગુજરાતનો ખેડૂત આજે ઉપર આસમાનને નીચે ધરતી અને વચમાં ખેડૂત જે હિલાઈ રહ્યો છે. તો આજરોજ ભાણવડ તાલુકાના ખેડૂતો દ્વારા ભાણવડ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કે ભાણવડ તાલુકાના ખેડૂતોને, ગુજરાતના ખેડૂતોને સંપૂર્ણપણે પાક ધિરાણ લોન માફ કરવામાં આવે અથવા હેક્ટર દીઠ 50,000 રૂપિયાની જાહેરાત વહેલામાં વહેલી તકે કરવામાં આવે. ત્યાં ખેડૂતોને આ પૈસા વહેલામાં વહેલી તકે આપવાથી આવનારી સિઝન જે શિયાળુ પાક છે એમાં ઉપયોગ આવે અને ખેડૂતો સારી રીતે વાવેતર કરી શકે. અને આત્મહત્યાના પણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ભાણવડ તાલુકાના ગામડાઓમાંથી એક ખેડૂતોએ આત્મહત્યા કરી. તો વહેલામાં વહેલી તકે ખેડૂતો પગલાં ન ભરે કોઈ આગળ, તો વહેલામાં વહેલી તકે સહાય ચૂકવવામાં આવે. જય જવાન જય કિસાન. ભાણવડ તાલુકાની અંદર હમણાં છેલ્લે પડેલા કમોસમી વરસાદ સતત પડી રહ્યો છે. એને કારણે ખેડૂતની મોસમ હાવ નિષ્ફળ ગઈ છે. હવે એ નિષ્ફળતા માટે જો ખેડૂતને કોઈ સરકારી સહાય મળે તો જ ખેડૂત આગળ વધી શકે એમ છે કે શિયાળુ પિત કરી શકે એમ છે. નહીતર આ પૈડા માટે પાટું બીજું એ કે વાવેતર નહીં થાય એમ. એટલે વહેલી તકે સરકાર તરફથી અમને સહાય મળે એવી અમારી રજૂઆત છે.